પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે। બાલતાલ અને પહેલગામ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી વહેલી સવારે અમરનાથ ગુફા માટે રવાના થઈ હતી। તો આ યાત્રા 52 દિવસ ચાલશે। આ વર્ષે 6 લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરે તેવી શક્યતા છે। બમ બમ ભોલેના નાદ સાથે પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે। બાલતાલ અને પહેલગામ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી વહેલી સવારે અમરનાથ ગુફા માટે રવાના થઈ। જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 231 વાહનોમાં સીઆરપીએફની 3 લેયર સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓ રવાના થયા હતા। પ્રથમ દિવસે 4603 શ્રદ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફામાં બરફથી બનેલા શિવલિંગના દર્શન માટે રવાના થયા। श्री अमरनाथ यात्रा जो आज यहाँ से प्रारंभ हुई है, जम्मू भगवती नगर से स्टार्ट होकर ये बालटाल के लिए रवाना हुई है। यहाँ टिकरी के अंदर जिला प्रशासन के अधिकारी हों, यहाँ पर हमारे स्थानीय लोग हों, सबने पूरे मन के साथ सबका यहाँ पर श्रद्धालु जितने भी यात्रा में जा रहे थे सबका स्वागत किया है। और आज जिस प्रकार से सुरक्षा को लेकर पूरे प्रबंध किए गए हैं, मुझे लगता है एक एक चीज को बड़ा मिन्यूटली चेक करते हुए सारी व्यवस्थाएं की गई है। और यहाँ टिकरी के अंदर जिस प्रकार से लंगर की व्यवस्था भी रखी है और जगह जगह लंगर की जो व्यवस्था इस बार रखी गई है। बाबा अमरनाथनी आ यात्रा 52 दिवस सुधी चालशे, जे 19 ऑगस्टना रोज समाप्त थशे। आ वर्षे अमरनाथ यात्रा माटे 3.5 लाखथी वधु लोकोए रजिस्ट्रेशन कराव्युं छे, परंतु श्राइन बोर्डनुं मानવું છે કે આ વર્ષે 6 લાખ જેટલા શ્રદ્ધાળુ બાબાના દર્શન करशे। 26મી જૂનથી ઓફલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી। हमारी सिक्योरिटी बंदोबस्त पूरी इन प्लेस है और सभी सिचुएशंस को ध्यान में रखते हुए हमने एक्स्ट्रा डिप्लॉयमेंट भी डिप्लॉय किया हुआ है। तो सभी तैयारियां हो गई हैं और यात्रा सेफ और स्मूथ रहे इसमें हमारी पूरी एडमिनिस्ट्रेशन लगी हुई है। जम्मूમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણને કારણે યાત્રાના માર્ગો પર સુરક્ષા કડક કરવામાં આવી છે। 2 લાખ સુરક્ષાકર્મી સમગ્ર યાત્રાના રૂટ પર ખડે પગે છે। યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસની 13 ટીમો, એસડીઆરએફની 11, એનડીઆરએફની 8, બીએસએફની 4 અને સીઆરપીએફની 2 ટીમો બંને માર્ગો પર ઉચ્ચ સુરક્ષા સ્થળો પર તૈનાત છે। આ ઉપરાંત અર્ધલશ્કરી દળોની 635 કંપનીઓ તૈનાત છે। આ વખતે અમરનાથ યાત્રાના રૂટ પર 125 લંગર લગાવવામાં આવ્યા છે। યાત્રાળુઓની મદદ માટે 6000 સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે। સુરક્ષાને મજબૂત કરવા અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે ઉધમપુરથી બનિહાલ સુધીના નેશનલ હાઈવે પર 10 સીસીટીવી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। थ्रेट परसेप्शन तो है, लेकिन आपने ये भी देखा है कि पिछले दिनों में 5 मिलिटेंट मारे जा चुके हैं। कठुआ में 2 और 3 जो है डोडा में मारे जा चुके हैं। हमारी सिक्योरिटी फोर्सेज जो है इसके ऊपर काम कर रही हैं। जहाँ तक ताल्लुक रहा कि ये यात्रा की सिक्योरिटी उधमपुर डिस्ट्रिक्ट में, तो 3 टायर सिस्टम हम लोगों ने इन प्लेस कर रखा है, जिसमें पुलिस, सीआईएसएफ, सीआरपीएफ और आर्मी जो है सभी एजेंसी जो है मिलकर काम कर रही है। और हम इस चीज को इंश्योर करना चाहेंगे कि यहाँ से यात्रा जो है वो पूरी सुरक्षित और सुगम रहे। તંત્ર દ્વારા જે તૈયારીઓ કરાઈ છે તેનાથી શ્રદ્ધાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો। દર વર્ષની જેમ આ વખતે પણ બાબા અમરનાથની યાત્રા માટે ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ।